નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો અમારી ચેનલમાં તમે નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અમને જય માતાજી કરીને ખાસ જણાવજો. તો ચાલુ કરીએ આજની આ કહાની. પૂરી સાંભળવા નમ્ર વિનંતી. આજે વાત કરવી છે લગ્નની પરંપરાની. ભારતીય સનાતન હિન્દુ ધર્મમાં લગ્નની જે પદ્ધતિ છે તે પ્રમાણેની પદ્ધતિ વિશ્વના એક પણ ધર્મમાં નથી. કંકોત્રી લખવાથી લઈને દીકરી વિદાય અને ગૃહલક્ષ્મીનું ઘરમાં આગમન થાય ત્યાં સુધીની લગ્નની તમામ પરંપરાઓ ખૂબ જ ધાર્મિક અને નવયુગલના જીવનના મૂળ સાથે જોડાયેલી છે. ભારતીય સનાતન હિન્દુ ધર્મમાં લગ્નની જે પરંપરા અને રીત દર્શાવવામાં આવેલી છે તે ખરેખર અદ્ભુત છે. ત્રેતા યુગમાં ભગવાન રામ અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન જે પરંપરા અને મંત્રોચ્ચાર દ્વારા થયા હતા તે જ પરંપરાથી આજના સમયમાં યુગલો પણ લગ્નના બંધનમાં બંધાય છે. માણસના જન્મથી લઈને તેના મૃત્યુ સુધી તેને 16 સંસ્કારો આપવામાં આવે છે અને આ 16 સંસ્કારો પૈકીના એક સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર. લગ્ન એટલે માત્ર બંધન જ નહીં પરંતુ જન્મ જન્માંતર સુધી એકમેકનો સાથ આપવાનું વચન. લગ્ન એટલે માત્ર બે વ્યક્તિઓનું જ નહીં પરંતુ બે આત્માઓનું મિલન. સમયની સાથે માણસો વિચારો પણ બદલાય છે. એટલે કેટલાક લોકો એવું માને છે કે લગ્ન કરવાથી માણસ બંધાઈ જાય છે, પરંતુ હકીકત એ છે કે લગ્ન કરવાથી માણસ બંધાતો નથી પરંતુ સંધાય છે. લગ્ન બાદ જે જીવનસાથી તેના જીવનમાં તેનો સાથ આપવામાં આવે છે તે જીવનસાથી માત્ર તેની પત્ની નથી હોતી પરંતુ તેના ઘરની ગૃહલક્ષ્મી હોય છે. આપણા ત્યાં લગ્ન બાદ દીકરીની પત્ની બનીને જે લક્ષ્મી ગૃહમાં પ્રવેશ કરે છે તેને પુત્રવધુ કહેવામાં આવે છે. પુત્રવધુ એટલે જેનું મહત્ત્વ પોતાના કરતાં પણ વધુ છે તે પુત્રવધુ. લગ્ન પ્રસંગે થતી વિધિઓ આપણે નિહાળીએ છીએ, પણ તે બધાનો શું અર્થ હોય છે તે જાણવું પણ જરૂરી છે. વરરાજા જ્યારે પરણવા આવે ત્યારે તેમને પોંખવામાં આવે છે. આ વખતે લાકડાના બનાવેલો નાનો રવૈયો, મૂસળ, ઘૂસરી, તરાક વરરાજાના માથેથી ઉતારે છે અને પગથી કોડિયું ભંગાવી પ્રવેશ કરાવે છે. આનો શું હેતુ છે, શું રહસ્ય છે, તેમજ બીજી વિધિઓનું શું અર્થ હોય છે, આ તમામ બાબતો પર એક નજર કરીએ. લગ્ન એટલે બે વ્યક્તિઓનું મિલન. મુલ્લત લગ્નનો હેતુ બે અલગ અલગ વ્યક્તિઓ એકબીજાના પર્યાય બનવાનો છે. લગ્ન એટલે બે વ્યક્તિઓ દ્વારા એકમેકને જન્મ જન્માંતર સુધી સાથ આપવાનું એક દીર્ઘ વચન. વરઘોડો એટલે ઇન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું પ્રથમ પગથિયું. પોખણું વરરાજા જ્યારે જાન લઈને કન્યાના આંગણે પરણાવવા માટે આવે ત્યારે કન્યાની માતા દ્વારા વરરાજાને પોખવામાં આવે છે. કન્યાની માતા જે વસ્તુથી વરરાજાને પોખે છે તેને પોખણું કહેવામાં આવે છે. પોખણામાં 4 લાકડાની દંડિકાઓ હોય છે જેને રવૈયો, મૂસળ, ઘૂસરી અને તરાક કહેવામાં આવે છે. આવો તેના મહત્વ પર પણ એક નજર કરીએ. રવૈયો માખણ કાઢવા માટે જેમ દહીંને રવૈયાથી વલોવવામાં આવે છે તેમ જીવનને પણ પ્રેમમય બનાવવા માટે મનના તરંગોનું મંથન કરીને પ્રેમનું દોહન કરવાનો સંદેશ રવૈયા દ્વારા આપવામાં આવે છે. મૂસળ અતિ વાસનાઓને મૂસળ અર્થાત સાંભેલાથી ખાંડીને પ્રેમ પ્રગટાવવાનું કહે છે. ઘૂસરી સંસારરૂપી રથના પતિ અને પત્નીએ 2 ચાલકો છે. આ બંને ચાલકો શીલ અને સંયમના ચાલીમાં સમાંતર રૂપે ચાલીને જીવન રથને સહકાર અને પ્રેમથી ખેંચે તો તેમનું લગ્ન જીવન સુખમય વીતે છે.
તે પ્રકારનો સંદેશ ઘૂંસરી દ્વારા આપવામાં આવે છે. તરાક લગ્ન જીવન રેડિયો જેવું છે. પતિ અને પત્ની રૂપી બે ચક્રને પ્રેમની દોરી વડે આ તરાકને બંધાયેલા અને ફરતા રાખે તો જ સ્નેહરૂપી સૂતર નીકળે તેમ કહેવાનો ભાવ તરાક દ્વારા આપવામાં આવ્યો છે. આ પ્રકારે જમાઈ રાજાને પોખવા આવનાર સાસુ વરને માયરામાં આવતા પહેલાં સાવધાન કરે છે અને વર તેનો જવાબ સંપુટ તોડીને આપે છે. સંપુટ કન્યાના માતા દ્વારા વરને પોખી લીધા પછી બે કોડિયાના સંપુટને પગ તળે ભાંગીને વર માયરામાં પ્રવેશ કરે છે. આના દ્વારા વર કહેવા માગે છે કે તમારી ચેતવણીનું હું સમજ્યો છું, પણ મારા એકલાની આશા ઈચ્છા અને અરમાનો પર હવે હું નહીં ચાલું. અહીંયા તેનો ભાંગીને ભૂકો કરું છું. હવેથી અમારા બંનેની આશા ઈચ્છા અને અરમાનો એક હશે. તે જ પ્રમાણે અમે બંને પતિ પત્ની અમારી જીવનયાત્રા કરીશું. વરમાળા ફૂલના હારથી વરકન્યા અરસ પરસનું સ્વાગત કરે છે, પણ ગોર બાપા સૂતરની એક ખાંટી બંનેના ગળામાં પહેરાવે છે. આમ એક જ હારથી બંનેના હૈયા એક કરવાનો પ્રયાસ છે. હસ્તમેળાપ હસ્તમેળાપ લગ્નવિધિનું મુખ્ય અંગ છે. પોતાની પુત્રીનો હાથ મા બાપ વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો સ્વીકાર કરે છે. આ વિધિને પાણી ગ્રહણ વિધિ પણ કહેવામાં આવે છે અને હસ્તમેળાપ પાત્ર હસ્તમેળાપ ન રહીને હૈયા મેળાપ બની જાય છે. આ વિધિથી વરઘોડિયાના દેહમાં જણજણાટી જાગે છે અને બંનેના હૈયામાં એકબીજા પ્રત્યે આત્મીયતા પ્રગટે છે. તો આ સાથે જ જાનૈયા અને માંડવિયાના મન પણ આનંદ અને ઉલ્લાસથી નાચી ઉઠે છે. મંગળ ફેરા લગ્નના 4 ફેરા દ્વારા ઋષિ મુનિઓ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. લગ્નના 4 ફેરા ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ફેરા હોય છે. લગ્નના 4 ફેરા પૈકી 3 ફેરામાં પુરુષ આગળ હોય છે અને ચોથા ફેરામાં કન્યા આગળ હોય છે. તેનું પણ અલૌકિક મહત્વ રહેલું છે. આવો આ 4 ફેરાના મહાત્મ્યને પણ સમજીએ. પહેલો ફેરો ધર્મનો. લગ્નના 4 ફેરામાં પહેલો ફેરો ધર્મનો હોય છે. સ્ત્રીના પિયરમાં ગમે તે ધર્મનું પાલન કરવામાં આવતું હોય, પરંતુ પરણ્યા પછી પતિ જે ધર્મ પાળતો હોય તેને જ પત્ની અનુસરે છે. અને આ સિવાય પતિ પ્રત્યેના ધર્મો, કુટુંબ પ્રત્યેના ધર્મો, ઘરના વડીલો પ્રત્યેના ધર્મો, સંતાનો પ્રત્યેના ધર્મો, સગા સંબંધી અને સમાજ પ્રત્યેના ધર્મો પણ પત્ની પતિની આજ્ઞા અને ઈચ્છા સહ પાળે છે. બીજો ફેરો અર્થનો. અર્થ એટલે પૈસા અર્થોપાર્જન કરવાનું, પૈસા કમાવાનું કાર્ય, અર્થાત પૈસા કમાઈને ઘરનું અને પોતાના પરિવારનું પોષણ કરવાનું કાર્ય પતિનું હોય છે. એટલે બીજા અને અર્થના ફેરામાં પતિ આગળ હોય છે. ત્રીજો ફેરો કામનો. સ્ત્રી એ લજ્જાનું પ્રતીક છે અને લગ્ન જીવન અને વંશવૃદ્ધિ માટે સ્ત્રીઓ હંમેશા પતિની પાછળ જ રહે છે. ચોથો ફેરો મોક્ષનો. ચોથા અને અંતિમ ફેરામાં ઋષિમુનિઓએ સ્ત્રીને આગળ રાખી છે. સ્ત્રી એ લક્ષ્મી અને શક્તિનું પ્રતીક છે. પહેલાંના સમયમાં એવું કહેવાતું હતું કે એક સ્ત્રી પોતાના પતિનો જીવ બચાવવા માટે યમરાજ પાસે પણ એક સમય લડી લે અને એટલે જ કદાચ ઋષિમુનિઓએ લગ્નના 4 ફેરાની પરંપરામાં મોક્ષના ચોથા અને અંતિમ ફેરામાં સ્ત્રીને આગળ રાખી છે કે કારણ કે ઋષિમુનિઓને પણ ખબર હશે કે મોક્ષ તો આ દેશની જગદંબાઓ જ અપાવી શકે, બાકી કોઈની તાકાત બહારની વાત છે. પરંતુ મોક્ષ પણ એવી વસ્તુ છે કે જે ઈચ્છા અનુસાર મળતો નથી. એના માટે પણ યોગ્ય કર્મ કરવા પડે છે. મોક્ષ એ તો ધર્મનું નિયમ પાલન અને ઈશ્વરની સેવા, પૂજા અને ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. અને એમાં સ્ત્રીઓ હંમેશા આગળ હોય છે. સહનશક્તિ, સદાચાર, શીલ આદિ ગુણો સ્ત્રીઓમાં સ્વાભાવિક છે. પતિ, સાસુ, સસરા અને
વડીલો પ્રત્યેનો આદર, સેવા સમભાવ, ગરીબો પ્રત્યે કરુણા, સંતાનો પ્રત્યે પ્રેમ અને મમતા, આ બધા ગુણોનો સુભગ સમન્વય એટલે સ્ત્રી અને સ્ત્રીમાં રહેલા આવા ગુણોના લીધે જ તે મોક્ષના માર્ગ પર પુરુષ કરતાં આગળ છે અને એટલે જ મોક્ષના ફેરામાં ઋષિ મુનિઓએ સ્ત્રીને હંમેશા આગળ રાખી છે. મંગલાષ્ટક. લગ્ન વિધિ પૂરી થતાં બ્રાહ્મણ નવ દંપતીને આશીર્વાદ આપતા શ્લોકો બોલે છે અને 8 અષ્ટકો દ્વારા તેમનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નીવડે એવી મંગળ કામનાઓનો આશીર્વાદ આપે છે. રામ દીવડો. કન્યા વિદાય વખતે કન્યાની માતા પ્રગટાવેલ દીવડો હાથમાં લઈને વિદાય આપવામાં આવે છે. આનાથી તેઓ એમ કહેવા માગે છે કે હે દીકરી, તે તારી સેવા, શુશ્રૂષા અને સદ્ગુણોથી જેમ તારા પિતાનું ઘર અજવાળ્યું છે, તેમજ તું તે જ સંસ્કારોથી તારા પતિના ઘરને પણ અજવાળજે. આ પ્રકારની શીખ પોતાની દીકરીને તેની માતા કન્યા વિદાય ટાણે આપે છે. મા માટલું. મા માટલું માતાના પોતાની દીકરી પ્રત્યેના પ્રેમનું પ્રતીક છે. માતાનો પ્રેમ, માતાની મમતા અને માતાનો જીવ અજોડ છે. દીકરીની પોતાના સાગર જેવડા પ્રેમ અને શુભેચ્છાઓના પ્રતીક સ્વરૂપે ધન, ધાન્ય, ફળ, મેવા અને મીઠાઈ આ મા માટલા ભરે છે. મા માટલામાં ધન એટલે લક્ષ્મી સ્વરૂપે ₹1 ધાન્યના પ્રતીક રૂપે મગ, ફળના પ્રતીક રૂપે સોપારી, મેવાના પ્રતીક રૂપે ખારેક અને મીઠાઈના પ્રતીક રૂપે સુખડી અને તે સિવાય ઘણી મીઠાઈઓ પણ મુકાય છે. રિદ્ધિ સિદ્ધિના પ્રતીક રૂપે નાની મોટી સુગંધવંતી ચીજો શુભ ચોકડીએ ભરવામાં આવે છે અને દીકરીને ઘેરે સદાય લીલા લહેર રહે તેવી શુભ કામનાના પ્રતીક રૂપે મા માટલાનું મોઢું ઢાંકવાનું વસ્ત્ર લીલા રંગનું હોય છે અને સગાના સંબંધો કાચા સૂતરના તાતણા જેવા હોય છે. તે સહનશીલતાથી, સજ્જનતાથી અને સુવ્યવહારથી અતૂટ રહે અને વ્યવહારના કામો સાગોપાંગ પાર ઉતારે એના પ્રતીક રૂપે કાચા સૂતરનો દડો મા માટલા ઉપર મૂકવામાં આવે છે. સપ્તપદી. લગ્ન વિધિમાં સપ્તપદીની રસમ સૌથી મહત્વપૂર્ણ હોય છે. સપ્તપદીની વિધિ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી કન્યા પરણિત નહીં પરંતુ કુંવારી જ ગણાય છે. સપ્તપદીના 7 વચનો હોય છે. તેના દ્વારા વર કન્યા પરસ્પર 7 પ્રતિજ્ઞાઓ લે છે અને એકબીજાને વફાદાર અને સહાયભૂત થવાના વચનો આપે છે. લગ્ન એ તો જીવનભર સાથ નિભાવવા માટેનું વ્રત છે અને તે માટીની સંપૂર્ણ કટિબદ્ધતા કે પ્રતિજ્ઞાઓનું પ્રતીક છે. સપ્તપદી. આવો સપ્તપદીના 7 વચનો વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીએ. પ્રથમ વચનમાં કન્યા આભારવશ ભાવે તેના પતિને જણાવે છે કે હે પતિદેવ, ગત જન્મમાં મેં કરેલા અસંખ્ય પુણ્યોને કારણે મને તમે આ જન્મમાં પતિના રૂપમાં પ્રાપ્ત થયા છો. આ પ્રતિજ્ઞા દ્વારા વધુ પોતાના પતિને સર્વસ્વ ગણે છે અને આ સૌભાગ્યના પ્રતીક પોતાના કપાળે ચાંદલો કરવાનું શરૂ કરે છે. બીજું વચન. સપ્તપદીના બીજા વચનમાં વધુ પોતાના પતિના બાળકથી માંડીને અબાલ વૃદ્ધ સહિત સંપૂર્ણ પરિવારના લાલન પાલનની ખાતરી આપે છે તેમજ ઉપલબ્ધ સાધન સંપન્નતાથી સંતોષ રાખવાનું વચન આપે છે. અહીં પરિવારના દરેક સભ્યોને પ્રેમ, લાગણી અને સેવાભાવથી પોતાના બનાવવાની વાત કરી છે. સાથે જ તેને જે સુખ મળે તેનાથી સંતોષ પામે છે, એટલે કે તે ખોટા અસંતોષ નહીં રાખે. ત્રીજું વચન. ત્રીજા વચનમાં કન્યા તેના પતિને આ માન્ય જાળવવાની તેમજ તેમના માટે ભોજન તૈયાર કરી આપવાનું વચન આપે છે. ભોજન તો હોટલમાં પણ જમી શકાય છે અથવા તો ત્યાંથી ઘરે લાવીને પણ જમી શકાય છે, પરંતુ ઘરે પત્ની દ્વારા પ્રેમપૂર્વક તૈયાર કરવામાં આવેલી
ભોજનની મજા કંઈક જુદી જ હોય છે. પતિ પત્ની વચન આપે છે કે હું હંમેશા આ આપશ્રીને ભાવે તે પ્રકારનું ભોજન અને વ્યંજનનો આપને બનાવી આપીશું. ચોથું વચન. ચોથા વચનમાં પત્ની વધુ સારા શૃંગાર સજી મન, ભાવ, વિચાર, વાણી, શરીર તેમજ કાર્યથી પોતાના પતિને સહકાર આપવાની વાત કરે છે. શરીરની સ્વચ્છતા, શૃંગાર વગેરે સ્ત્રીના વ્યક્તિત્વને ભવ્યતા બક્ષે છે. આથી સ્ત્રી તેના પતિનું આકર્ષણનું કેન્દ્ર પણ બની રહે છે. અહીં પત્ની બનવાથી તેણે પ્રિયતમા તરીકેની ભૂમિકા ભૂલી નહીં જાય તેમ તેના પતિને ખાતરી આપે છે. પાંચમું વચન. પાંચમા વચનમાં કન્યા પોતાના પતિને વચન આપે છે કે તે સુખના સમયે આનંદમાં તો રહેશે, પરંતુ દુઃખના સમયમાં પોતાની ધીરજ કે સહનશીલતા ગુમાવશે નહીં, તેમજ પોતાના પતિના સુખ અને દુઃખમાં ભાગીદારી બનશે, તેમજ ક્યારેય પણ પરાયા પુરુષનો સાથ નિભાવશે નહીં તેવી પણ ખાતરી આપે છે. છઠ્ઠું વચન. સપ્તપદીના છઠ્ઠા વચનમાં પત્ની તેના પતિને કહે છે કે તે પોતાના પતિના ઘરમાં તમામ કાર્યો આનંદપૂર્વક કરશે, તેમજ પતિના માતા પિતાની સેવા કરશે, તેમજ અન્ય સગા સંબંધીઓને આદર સત્કાર કરશે. પતિ જ્યાં રહેશે તેની સાથે પોતે પણ ત્યાં રહેશે, તેમજ પતિને કોઈ પણ પ્રકારે ન છેતરવાની તેમજ પોતે પણ તેનાથી નહીં છેતરાય તેવું વચન આપે છે. આ પ્રતિજ્ઞામાં માત્ર તેના પતિ પ્રત્યેની જ નહીં, પરંતુ તેના સાસુ સસરા તેમજ સમગ્ર સગા વહાલા પ્રત્યેની ફરજની કટિબદ્ધતા દર્શાવવામાં આવી છે. સાતમું વચન. સાતમા વચનમાં કન્યા તેના પતિને તમામ પ્રકારના યજ્ઞ વિષયક કાર્યોમાં સહાય અને સાથે જ ધાર્મિક, આર્થિક તેમજ કામ વિષયક કામોમાં પણ પ્રતિ કહે છે વર્તવ્યાની ખાતરી આપે છે. અગાઉની પ્રતિજ્ઞાઓમાં પત્ની દરેક રીતે પતિનો સાથ નિભાવવાનું વચન આપે છે, પરંતુ અહીં ધાર્મિક કાર્યોમાં પણ જોડાજોડ રહેલાની ખાતરી આપે છે. આમ સપ્તપદીમાં કન્યા દ્વારા લેવાતી પ્રતિજ્ઞા સાંસારિક જીવનને અલૌકિક જીવનમાં પરિવર્તિત કરવાની ખાતરી આપે છે. કંકુ થાપા. દીકરી જ્યારે પિતાનું ઘર છોડી સાસરે જાય તે સમયે કન્યા વિદાય પૂર્વે દીકરી પોતાના પિતાના ઘરની દિવાલ પર કંકુ થાપા મારે છે તેવો રિવાજ આપણે ત્યાં છે. કંકુ થાપા દ્વારા દીકરી પોતાના ભાઈઓને 10 આંગળીઓથી ઘરનો દસ્તાવેજ કરીને આપતી જાય છે. તે સમયે દીકરીએ માથે ઓઢેલું હોય છે. આ રસમ દ્વારા બહેન પોતાના ભાઈઓને કહે છે કે હે ભાઈઓ, આજ સુધી મેં આ ઘરનો દર, દાગીનો અને દસ્તાવેજ બધું સાચવ્યું છે. મારે આમાંથી કશી જ વસ્તુનો ભાગ જોઈતો નથી. આજે હું મારી 10 આંગળીઓથી તેનો દસ્તાવેજ કરી આપીને તે સંપત્તિની જવાબદારી તમારા શિરે સોંપતી જાઉં છું. તેનું જતન કરી તમે તેને સાચવજો અને તેમાં વૃદ્ધિ કરજો. કન્યા વિદાય. લગ્નની તમામ વિધિ રિવાજ અને પરંપરા પૂર્ણ થયા બાદ છેલ્લે એક કરુણ પ્રસંગ આવે છે જેને કન્યા વિદાય કહેવાય છે. લગ્નની આખી વિધિમાં છેલ્લે કન્યા વિદાયનું પણ એક વિધાન અને રિવાજ હોય છે. એટલા માટે દીકરીના લગ્નને કરુણ મંગલ પ્રસંગ કહેવાય છે. મંગલ પ્રસંગે તો છે જ, પરંતુ તેની સાથે તેમાં કરુણતા પણ ઘૂંટાયેલી છે. કન્યા વિદાય એ કદાચ ગામ આખા માટે કન્યાની વિદાય હશે, પરંતુ એક પિતા માટે પોતાના કાળજાના કટકાની વિદાય હોય છે. ફૂલની જેમ સાચવીને જે દીકરીને મોટી કરી તે દીકરીની વિદાય કરવાની હોય એ ટાણે તો મર્દ પિતાની આંખમાં પણ આંસુ આવી જાય છે. રાજા નચકે પણ જ્યારે પોતાની દીકરી વૈદેહી એટલે કે સીતાની વિદાય કરી હતી ત્યારે રડ્યા હતા. કન્યા વિદાય બાદ દીકરી હંમેશા માટે પોતાના લોકોને મૂકીને પારકાના પોતાના કરવા જતી રહે છે, અને એટલે જ કહેવાય કે દીકરો તો એક કુળમાં જ અજવાળું કરે છે, જ્યારે
દીકરી તો બે કુળમાં અજવાળા કરે છે.